નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરની પશ્ચિમે આવેલા ગોત્રી વિસ્તારમાં આગામી હનુમાન જયંતિથી 4 દિવસીય ગુરુવંદના મહોત્સવ અને શ્રી હનુમાન ચરિત્ર કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે શ્રી હનુમાન ચરિત્ર કથાના સ્થળે સંતો અને યજમાન દ્વારા ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું. એપ્રિલ મહિનામાં ગોત્રી વિસ્તાર ભગવાન હનુમાનજીની ભક્તિના રંગે રંગાવા જઈ રહ્યો છે. શ્રી ભઈ ભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ગોત્રીના આંગણે ભવ્ય ગુરુવંદના મહોત્સવ અને શ્રી હનુમંત ચરિત્ર કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર ધામના વિખ્યાત વક્તા પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીના મુખારવિંદે યોજાનારી આ કથાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શ્રી ભઈ ભંજનદેવ હનુમાનજી મંદિરના અગ્રણી સંત ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની અધ્યક્ષતામાં શ્રી હનુમંત ચરિત્ર કથાના સ્થળે પૂજા વિધિ કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શ્રી ભઈ ભંજનદેવ હનુમાનજી મંદિરેથી પદયાત્રા કાઢીને ધ્વજાને કથાના મેદાને લઈ જવામાં આવી હતી. આ પદયાત્રામાં સંતો શ્રી હનુમંત ચરિત્ર કથાના યજમાન નરેન્દ્ર પારેખ અને મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. શ્રી હનુમંત ચરિત્ર કથાનો પ્રચાર પ્રસાર કરીને આ યાત્રા ગોત્રીના કોલોબરા પાછળથી આવેલા મારુતિ મેદાને પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને શ્રી હનુમંત ચરિત્ર કથાના મેદાનમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણના અંતે હનુમાન ચાલીસાનો સામૂહિક પાઠ પણ કરવામાં આવ્યો હતો. હનુમાન જયંતિના દિવસથી શરૂ થતી શ્રી હનુમંત ચરિત્ર કથામાં સૌને જોડાવા માટે ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીએ સૌને આમંત્રણ આપ્યું હતું. મહારાજ ગોત્રીમાં આપણે દર્શન કરીએ છીએ, એનું નવનિર્માણ મંદિર તૈયાર થઈ ચૂક્યું છે. એનું ઉદ્ઘાટન અને આપણા ગુરુદેવને વંદના મહોત્સવ જેનું નામ આપવામાં આવ્યું છે, તારીખ 2 તારીખથી લઈને 6 તારીખ સુધી જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એ નિમિત્તે આજે આપણે ધ્વજારોપણી કરી છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે હનુમાન દાદા, આ તમારા ચરિત્રની કથા છે, આપ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય એના માટે આ વિજય પતાકાની શરૂઆત થઈ ચૂકી છે. આ બધા જ વિશાળ ભગવાનના ભક્તજનોની સાક્ષીમાં આ ધ્વજારોપણી કરવામાં આવી છે. સૌ ભક્તોને અમારી હૃદયથી પ્રાર્થના છે કે હનુમંત ચરિત્ર કથા 2 તારીખથી લઈને 6 તારીખ સુધી રાત્રે 8 થી 11 વાગ્યા સુધી આ ગ્રાઉન્ડની અંદર, જેને કોલોબેરા સેન્ટર અને જગદીશ ફરસાણની પાછળ આવેલ આ ગરબા ગ્રાઉન્ડની અંદર સરસ મજાનું હનુમંત ચરિત્ર કથા થવાની છે. એની અંદર ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.